આપણે જે સમાજ વ્યવસ્થામાં જીવીએ છીએ એમાં આપણે સૌ એકબીજાના આધાર પર જીવતા હોઈએ છીએ. એને જ તો સમાજ કહેવાય. ખેડૂત અનાજ ઉગાડે, માર્કેટિંગ યાર્ડ જેવી જે સંસ્થાઓ હોય છે એમાં એ વહેંચાય, પછી એમાં જે જરૂરિયાત હોય એ મુજબ અલગ અલગ પ્રોસેસ થાય. ખાદ્ય પદાર્થોમાં એની જરૂરિયાત મુજબ પ્રોસેસ કરીને વેપારીઓ થકી અનાજ આપણા સૌની થાળી સુધી પહોંચે. પછી મગફળી હોય તો તેલ સ્વરૂપે, કપાસ હોય તો કોટનના કપડાથી માંડીને આપણા પલંગ પર આપણે જે ચાદર પાથરીએ છીએ ત્યાં સુધી એ કપાસ પોતાનો ભાગ ભજવે છે. અને આ રીતે જે બધી વસ્તુઓ હોય છે એની કિંમત આપણે નાણાંમાં ચૂકવતા હોઈએ છીએ. અને સમાજમાં આપણે આજે આ જે બધી વસ્તુઓ હોય છે એ રીતે એકબીજાના આધાર પર આપણે જીવતા હોઈએ છીએ, અને એને જ સમાજ વ્યવસ્થા કહેવામાં આવે છે. આજ આપણી સમાજની જે વ્યવસ્થા છે એનો એક ભાગ છે જે તબક્કાવાર આ રીતે એક પાસેથી બીજા પાસે એ રીતે વસ્તુ અને સેવાના ભાગ રૂપે પહોંચતો હોય છે. પણ આ તબક્કાની જે શરૂઆત છે, એટલે કે જ્યાં તેનું ઉત્પાદન થાય છે, એ ખેતરો જ જો બરબાદીના આરે આવીને ઉભા રહી જાય તો પછી આગળ બીજું કંઈ થવું શક્ય નથી બનતું. જ્યારે આવી કપરી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે ત્યારે સમાજ વ્યવસ્થાના અભિન્ન અંગ તરીકે આપણી સૌની પણ એક ફરજ બને છે કે આપણે એ ખેડૂતોની પડખે અત્યારે ઊભા રહીએ, જેથી આપણા સૌના તાત કહેવાતા એ ખેડૂતો આ કપરી પરિસ્થિતિમાં બેઠા થઈ શકે. આવા જ એક ઉમદા વિચાર સાથે અમદાવાદના એક ઉદ્યોગપતિ આગળ આવ્યા છે અને ખેડૂતોને આર્થિક સહાય આપી પોતાનું ઋણ ચૂકવવાની વાત કરી રહ્યા છે. કોણ છે આ ઉદ્યોગપતિ? શું જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે? બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અહેવાલની શરૂઆતમાં આપણે સમાજ વ્યવસ્થાની જે વાત કરી, એ સમાજ વ્યવસ્થામાં સમાજ માટે જ કામ કરતી સામાજિક સંસ્થાઓ પણ પોતાનો ભાગ ભજવતી હોય છે. આવી જે પણ સામાજિક સંસ્થાઓ હોય છે એમની પાસેથી સમાજને પણ એક અપેક્ષા હોય કે સમાજને જ્યારે જરૂર પડે ત્યારે આવી જે સંસ્થાઓ છે એ પણ આગળ આવે અને તેમાં સક્રિયપણે પોતાનો ભાગ ભજવે. આવી જ સામાજિક સંસ્થાઓમાંની એક એટલે કાગવડનું ખોડલધામ ટ્રસ્ટ. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા થોડા દિવસ અગાઉ એક હાકલ કરવામાં આવી હતી કે ખેડૂતોની વારે આવી આપણા વતનનું ઋણ ચૂકવીએ. સરકાર પોતાનાથી થતી શક્ય તમામ મદદ કરશે એવી આશા આપણે સૌ રાખીએ જ છીએ, પણ સરકારને પણ ઘણા બધા આર્થિક સમીકરણો ધ્યાનમાં રાખવા પડતા હોય છે. ત્યારે ખેડૂતોને જે અસીમ નુકસાન થયું છે એ નુકસાનની સંપૂર્ણ સહાય સરકાર પાસેથી મળવી લગભગ અશક્ય છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ આ જે ટ્રસ્ટ છે એના દ્વારા પોતાના વતનથી દૂર વસતા અને આર્થિક સક્ષમ એવા લોકોને આ કપરા સમયમાં પોતાના વતનના અને માવઠાના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતો જે છે એની મદદ કરવા માટે એક અપીલ કરવામાં આવી હતી. આ અપીલથી પ્રેરાઈને મૂળ સૌરાષ્ટ્રના અને હાલ અમદાવાદમાં વસેલા ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ જુનાગઢ જિલ્લાના 4 ગામોના ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. આ અંગે અમે જ્યારે દિનેશભાઈ સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું, પહેલા તે સાંભળીએ. દિનેશભાઈ, અત્યારે જ્યારે ગુજરાતની અંદર ખેડૂતોને આર્થિક જે ફટકો પડ્યો છે, કુદરતનો માર આપણા ખેડૂતો જ્યારે સહન કરી રહ્યા છે, ત્યારે સમાજના દરેક વ્યક્તિ પાસેથી ખેડૂતોને પણ એવી અપેક્ષા હોય છે કે જે જગતનો તાત કહેવાય છે એ તાતની વારે લોકો આવે. ત્યારે તમારા જેવા ઉદ્યોગપતિએ આ જે જાહેરાત કરી છે, સૌથી પહેલા તો તમે શું જાહેરાત કરી છે એના વિશે વિગતે તમારી પાસેથી જાણવું છે. બેન, અમે આ જાહેરાતો અમારા માદરે વતન બાદલપુર ની અંદર બાદલપુર સાથે સાથે બાજુના સાખડાવદર, સેમરાળા અને પ્રભાતપુરા 4 ગામ આવેલા છે. આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવાનું અમે એક નિર્ણય કરેલો છે. અને તમે બીજા જે સમાજમાં લોકો હોય છે, અન્ય લોકોને ખાસ તમે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જે ચેરમેન છે નરેશભાઈ પટેલ, એમના દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી ને હાકલ કરવામાં આવી હતી તેનાથી પ્રભાવિત થઈને કદાચ આ નિર્ણય લીધો છે. તો આવી જે સામાજિક સંસ્થાઓ છે કે ઉદ્યોગપતિઓ છે. જી બિલકુલ. અમારા આદરણીય ચેરમેન નરેશભાઈ પટેલની એક અપીલ હતી અને અપીલ હતી કે ભાઈ દરેક ઉદ્યોગપતિઓ પોતપોતાના માદરે વતનની અંદર ફૂલની તો ફૂલની પાખડી રૂપે ખેડૂતોને જે બની શકે તે સહાય કરે. તેને ધ્યાનમાં રાખીને મેં ચોક્કસ આ નિર્ણય લીધો છે અને નિર્ણય આ 4 ગામની અંદર ખેડૂતોને સહાય ચૂકવવા માટેનો મેં કરેલો છે. મને વિશ્વાસ છે કે આદરણીય નરેશભાઈ પટેલની જે અપીલ છે એ અપીલને ધ્યાનમાં રાખીને અનેક ઉદ્યોગપતિઓ પોતપોતાના ગામની અંદર, પોતપોતાના વતનની અંદર
આ રીતની સહાય જે બની શકે છે એટલી સહાય ચૂકવશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને સમાજના કે ગુજરાતના અન્ય જે આર્થિક રીતે સદ્ધર આ રીતે આગેવાનો જે છે એમને તમે શું સંદેશો આપશો? બેન, હું ચોક્કસ કહીશ કે જે કાંઈ આપણે ઉદ્યોગપતિઓ ગુજરાતની અંદર છે, મોટાભાગના ઉદ્યોગપતિઓ ગામડામાંથી જઈ અને શહેરની અંદર વસવાટ કરેલો છે અને શહેરની અંદર ખૂબ સારી રીતે પોતપોતાની રીતે આર્થિક સંપન્ન થયા છે. જી. તો હું ચોક્કસ એમને અપીલ કરીશ કે ભાઈ આપ પણ પોતપોતાના ગામની અંદર જે બની શકે તે ખેડૂતોને મદદ દરેક લોકોએ કરવી જોઈએ. જી જી દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. બની શકે તે ખેડૂતોને મદદ દરેક લોકોએ કરવી જોઈએ. જી જી દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. બની શકે તે ખેડૂતોને મદદ દરેક લોકોએ કરવી જોઈએ. જી જી દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. બની શકે તે ખેડૂતોને મદદ દરેક લોકોએ કરવી જોઈએ. જી જી દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. બની શકે તે ખેડૂતોને મદદ દરેક લોકોએ કરવી જોઈએ. જી. દિનેશભાઈ આ રીતે ખેડૂતોની વારે આવ્યા છે ને આ સિવાય તાજેતરમાં જ અમરેલીથી પણ સમાચાર સામે આવ્યા હતા કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની અને ઘણા સમયથી સુરતમાં રહેતા એવા બાબુભાઈ જીરાવાલા એ પણ પોતાના વતનનું ઋણ ચૂકવવા માટે આગળ આવ્યા છે. બાબુભાઈને પોતાના માતાની પુણ્યતિથિ નિમિત્તે જીરા ગામના લોકો માટે કંઈક સારું કરવાની ભાવના હતી અને આ વિચારને લઈને તેમણે જીરા ગામના 290 ખેડૂતો છે એમનું દેવું ચૂકવી દીધું છે. લગભગ 90 લાખ રૂપિયા જેટલી રકમ હતી ખેડૂતો પર દેવાની અને આ દેવું બાબુભાઈ જીરાવાલાએ ચૂકવી દીધું એટલે ખેડૂતોને ઘણો રાહતનો શ્વાસ મળ્યો છે. ખેડૂતને જેને જગતનો તાત કહેવામાં આવે છે એ અત્યારે જ્યારે હાલ આ કપરા સમયમાં ખેડૂતો માટે દિનેશભાઈ અને બાબુભાઈ જેવા લોકો આગળ આવે છે અને જેમ આ લોકોએ એમને આર્થિક સદ્ધર એવા અન્ય ઉદ્યોગપતિઓ કે આર્થિક સદ્ધર અન્ય જે આગેવાનો છે એ પણ જો આ લોકોની જેમ આગળ આવીને ખેડૂતોની મદદ કરશે તો કદાચ કોઈના અંધારા ઘરમાં દીવો પ્રગટાવી શકાશે. આપણા સૌના ઘરમાં અને આપણા સૌના ઘરમાં જે દીવાઓ બળે છે, જે દીવાઓ જગે છે, એ દીવાઓમાં જે તેલ છે એ તેલને આપણા સુધી પહોંચાડનાર, એ તેલીબિયાને ઉગાડનાર ખેડૂતોની વારે હજુ પણ વધુ લોકો આવશે એવી અપેક્ષા સાથે આજના અહેવાલમાં બસ આટલું જ. તમારું આ વિશે શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.